તો બાકી હાથ કાંઈ અમારે બનાવવાનો નથી વિલોગ, ગામમાં કાંઈ મૂડી મળતી નથી એટલે કેની માથે ઉતારવો વિલોગ એ તો તમે વિચારો. રોજ ડેલી એની માથે ઉતારવો. આ ભાઈ અટાણે ઘેરેથી 11 વાગે ફરવા આવે છે, કામે આવ્યા છે, એને કાંઈ મૂડી મળી નથી. હવે ભાઈ હું તો તમારે એના બારામાં કેવું, તો 7 વાગ્યા સુધી ફરવાનો, દીતો પાડવો પડે 1000-1500 સુધી. 1000 થી પડી જાય તોય બહુ કહેવાય. 2-3 હજારની મૂડીમાં ભલે 1000 વધે બહુ કહેવાય. વાત તો લઈને ભાવ કે નહીં, ભાડું પાડવું માથે. તો ભાઈ જો આની ઘોડા છે. ગલીમાં આગળ તમારે કામવું હોય ને રહેવું હોય ને તો મોડા ફરવું પડે, કામવું પડે, ભાગવું પડે, દી રાત એક તમારે કરી નાખવા પડે તો તમે 2 પૈસા ભાડો. આ છે ભાઈ ગલ્લી સિટી છે, આ ગામડું નથી જેમાં 100 રૂપિયામાં તમારો આખો દી ગયો છે. આ તમારે સવારથી તમે તમારે સાંજે છે ને 1500-2000 તો માનીને હાલવાના વપરાશ ખાલી. બાકી કામ છું નો છું એનું કાંઈ ઓલું નથી. 1500-2000 તો તમારા હાથ છે ખર્ચો તમારો. શું કેવું હોય જરા રોજની ભાઈ 1500-700 નો ખર્ચો થાય છે. નાનું થાય 500-700 નો. હું 1500-2000 બોલું છું, તું 500-700 એ 500-700 હેના કઈ છે. અહીંયા અમે આવીને ગામમાં ખાલી ફરવા આવી, કામમાં આવી. ઘરનો ખર્ચો તો અલગ, બાયું છોકરા ખાય પીવે, આમ તેમ આના દૂધ લાવ ને વપરાય ને ભાઈ ફાટીને મોઢે આવી જાય. અમે તો હવે ભાઈ ને આપશો ભાઈ જે માંગે એ લાઈન દેવું પડે ભાઈ. બાયુને લિપસ્ટિક, લાલી પાવડર જે માંગે લાઈને ની ભાઈ ઈચ્છા પૂરી પાડવી પડે. તો હાલો ભાઈ આની હારે આમાં આજનો વિલોગ કરવી ખતમ. અને તમને એવું લાગતું તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરી નાખો. એટલે તમને કેટલીક જાણ માણા કે ઓઠા તો પડો. એટલે તને કોણ કરશે લાઈક?